આ છે મિત્રો મહાદેવની મૂર્તિ જુઓ તમે। અહીંયા પણ માણસોની કેવડી ભીડ મિત્રો જુઓ, દર્શન કરવા માટે આવ્યા। આજે એમ જોઈએ જે મંદિર છે મિત્રો, મારી પાસે મહાદેવની મૂર્તિ છે। મહાદેવના મિત્રો દર્શન થાય કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। અહીં જોઈ શકો છો મિત્રો પબ્લિકની ભીડ દર્શન કરવા માટે છે નાગેશ્વર ધામ। અને આ તમે મહાદેવના દર્શન કરાવું મિત્રો, જુઓ દર્શન કરો મહાદેવના। કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી નાખજો મિત્રો। તો જ્યારે મિત્રો દ્વારકા આવો ત્યારે નાગેશ્વર જરૂરથી આવજો મહાદેવના દર્શન કરવા માટે મિત્રો, એકવાર જરૂરથી આવજો। બહુ જ અહીંયા નજારો કંઈક અલગ જ છે મિત્રો અહીંનો। તમે એકવાર આવો એટલે મોજ આવશે, મજા આવશે અને હરદેવના મહાદેવના આશીર્વાદ તમને બન્યા રહે મિત્રો। એકવાર આશીર્વાદ લેજો, એકવાર દર્શન કરવા આવજો મિત્રો જરૂરથી।